આપણે બનાવી રહ્યા છે પિઝા. જો હવે ખમણી રહ્યા છે ચીઝ. આગળ બની જાય મસ્ત પિઝા. બધી વસ્તુ આ જોઈને તો ખબર પડી જ ગઈ છે હું બનાવવાનું છે. જો આ છે પિઝાના રોટલા. આજે ટાઈમ છે તો આજે નકર કાલે પિઝા બનાવવાના છે. પછી આ છે એમાં નાખવાનો ચીલી ફ્લેક્સ. પછી આ સોસ જો કે આટલો નહીં એટલે બીજો વધારે પડ્યો છે એટલે થોડો લીધો છે. પછી છે આ પિઝાનું પિઝા સ્પાઇસી મિક્સ એટલે એનાથી પિઝા છે ને થોડા તીખા થાય એમાં નાખવાનો માત્ર મસાલો આવે. પછી છે આ છે મિક્સ હબ. પછી આવશે પિઝા ને પાસ્તાનો સોસ. પિઝામાં માથે નાખવાનો સોસ. પછી આ છે વેજ માયોનીઝ. આ પણ એમાં માથે નાખવાનું. પછી આ આવશે ચીઝ ટ્યુબ. પિઝાની ઉપર લગાડવા માટે ચીઝ ટ્યુબ આવે ને ચીઝ લગાડવાનું એ. પછી છે આ પિઝા ટોપિંગ. આ એની માથે સોસ જેવું જોઈએ આ એની માથે લગાડવાનું. પછી ત્યાં ગયા હતા તો યુગભાઈ માટે એના માટે લઈ આવ્યા છે મસ્કા બન. એને બહુ ભાવે એટલે બે એના માટે લઈ લીધા છે. પછી આ સોસનું પાઉં જેટલું નહીં થાય આપણી પાસે ફ્રીજમાં હજી વધારે પડ્યું છે એટલે એટલું લીધું છે. હવે તમને ખબર પડે ને કે આ શું છે પિઝાના રોટલા. તોડીને એક બતાવી દઉં અંદર કોથળીમાં દેખાય નહીં એટલે અમે ખોલવાના છે. જો આ ટાઈપના આવશે પિઝાના રોટલા. ઘરે પણ બની જાય પણ આપણે તૈયાર જ લઈ આવીએ. ઘરે થોડીક મહેનત વધી જાય એટલે તૈયાર લઈ આવ્યા છે. તો આજે ટાઈમ મળશે તો આજે ને તો પછી કાલે બનાવવાના હે પિઝા. એટલી બધી ખરીદી કરી આવો. એટલી બધી ગામમાં ગયા હતા તો આ બધી લઈ આવ્યા છે. જો નવરા હતા પિઝા ખાવાનું યુગભાઈ મન થયું હતું પિઝા બનાવો તો પિઝા બનાવી નાખશું. ઘરે જ બની જાય એટલે ઘરે બનાવી નાખશું. બાકી આમ તો અનલિમિટેડમાં ઘણી ફેરી જતા હોય ત્યાં કરતાં અહીંયા મજા આવે ઘરે એટલે આ ફેરે ઘરે બનાવી નાખશું. હાલો તો જેને ખાવો હોય એ પોતે જાજો પિઝા ખાવા. આટલી વસ્તુ જોહે પિઝા બનાવવા માટે. જો 1 2 3 4 6 7 8 ને 9 આવડ્યા. આ સિવાય હજી ટમેટા જોશે, ડુંગળી જોશે અને બીજું બસ ટમેટા ડુંગળી માથે મરચા. જો ભૂલાઈ ગઈ હજી મરચા. ટમેટા ડુંગળી મરચા જોશે. એટલી વસ્તુ જોશે ત્યારે આપણા પિઝા થાય કમ્પ્લીટ. જોઈએ છે અહીં કેવા બને છે ટેસ્ટી. યુગભાઈ મસ્કા બન તો લઈને ખાવા માંડ્યા. જોવામાં હા એરિયો ખાવા માંડ્યો. જો યુગભાઈ એ બધ કહું એટલે દેખાડો શીખવાડવું પડે. ચાલુ થઈ ગયું છે મસ્કા બન. હમણાં ખોટવાય એને બહુ ભાવે. એને હાથ લઈ આવવું પડે. જ્યારે બેકરી જાય એના માટે મસ્કા બન તૈયાર છે. ભાવે ને લા? હા એને ઈ જ છે. આને ભાવે તો આ ક્યાં ઓછી માયા જો બે હાથમાં લઈને ઊભી છે. જો મારે કાંઈ નથી ખાવું તું ખાઈ જાજે. હાલો તો આપણે આ બધી મૂકી દઈએ ફ્રીજમાં. અત્યારે કાંઈ બનાવવાનું છે નહીં. સાંજે કદાચ બનાવવાનું થાય તો અત્યારે આ બધી ફ્રીજમાં મૂકી દઈએ. સાંજે બનાવશું ત્યારે વાત. અત્યારે બધી ફ્રીજમાં મૂકી. આને કાંઈ ફ્રીજની જરૂર નથી. કઈ આગળ મૂકી દેવા છે. આને કાંઈ ફ્રીજની જરૂર નથી. આ તો બહાર હાલે. આમાં સોસ ગોઠવી દઈએ. બધાએ સોસ મૂકી દીધા સામાં. પછી જોવા આ એક મોટો સોસનું પાઉં ઓછી છે કારણ કે એટલો ના થાય એટલે મોટું પેકેટ હોતે જ છે. 2 પેકેટ તો જોહે જ કારણ કે આ સોસ આયર ખાવાનું હોય એટલે. આ ચીઝની ટ્યુબ 2 આ નાની બતાવી હતી અને એક આવડું મોટું હજી બીજું પડ્યું છે લાટો આખો. 2 હશે તે માન થાય. 2 ચીઝ ટ્યુબ એટલું થઈ રહે. આ યુગભાઈ હજી ખાધું ને ડ્રેગન ફ્રૂટ અધૂરો હજી પડ્યું. હજી નથી ખાધું. યાદ આવશે તે ખા. બગડી જાય પછી હવે ખાઈ જાય અત્યારે. બોલો બાકી તો આમાં ટમેટા પડ્યા છે આપણે એમાં નાખવાના છે. પછી
મરચાં પડ્યા છે, તો ટમેટા ને મરચાં તો છે, તો એ કઈ લેવાના નથી, બાકી હવે બીજું કઈ છે નહીં. રેડી એટલું બનાવવાનું છે, તો પીઝા બની જાય તૈયાર. આની બધી વસ્તુ કાઢી લીધી છે, પીઝા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આનો બધો સામાન કાથરોટમાં ભરી લીધો છે. હવે જાય ચાલો પીઝા બનાવવા. એ રસોડામાં આ બધો સામાન પીઝાનો લઈ લીધો છે. તો આપણે આ સ્ટેન્ડ લઈ લીધું છે, આમાં રાખીને વિડીયો બનાવશું એટલે વ્યવસ્થિત વિડીયો બને. સ્ટેન્ડ લઈ લીધું છે એટલે સ્ટેન્ડ જ રાખી દેવું, એટલે એમાં રાખીને વિડીયો વ્યવસ્થિત બનાવી લખવો છે. લઈ લે ડીશ ને એવું બધું જોવે ને, લઈ લો. ક્યાંથી છે કે ડીશ પેલા કટિંગ કરવું જોઈએ ને બધું લઈ મરચાનું. ભલે કરી નાખીશ. શેમાં કરું તો કેવી કે ડીશ આપણે કરી નાખીએ મરચાનું કટિંગ. મરચા કટિંગ કરી નાખીએ પહેલાં આપણે. ખરેખર હવે સ્પીકરની જરૂર પડે અત્યારે, આમાં સ્પીકરની જરૂર પડે તો સંભળાય નહીં. જો મરચા કટિંગ થાય છે હવે પહેલાં કરી નાખીએ મરચા કટિંગ. જો મરચા કટિંગ થઈ જાય તો ટોમેટા એવું કરી નાખે તો મરચા કટિંગ આપણે કરી નાખીએ. બરોબર ને? કયા કયા થાય નકર લાગશે વાહ પછી કેટલી ઘડીએ થાય નક્કી નહીં રહે કાંઈ, એટલે ટાઈમસર થઈ જાય ને. થોડીક હેલ્પી પણ કરી નાખે, બે તો થોડું કરી નાખે. થઈ ગયા એટલા? હાલો મરચા થઈ ગયા છે, ટમેટા એ કરી નાખે. પછી ડુંગળી ક્યાં લાઈ કરી નાખો. હવે ડુંગળી કાપવા છે, મરચા કટિંગ થઈ ગયા છે, હવે ડુંગળીનો વારો આવશે. એ ટમેટા કરી નાખે. ટમેટા કાપવામાં આપણાથી આમથી આમથી આમ આડાવાળા થઈ જાય. ડુંગળી કરી નાખીએ એટલે આપણે. હવે થઈ છે ડુંગળીનું કટિંગ, મસ્તીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ ડુંગળીનું. મજા આવે, કઈ વાંધો નહીં. ડિસ્પ્લે ડુંગળી આમાં કટિંગ કરી નાખીએ આપણે. કોકને રોતા એવું લાગે ને ડુંગળીનું એવું જ છે ભાઈ. કેવી કટિંગ કરવી ડુંગળી? ઝીણી કરવી કે જાડી? ઝીણી ઝીણી કટિંગ કરવી. ઝીણું કટિંગ કરી નાખીએ ડુંગળીનું એટલે એમાં વ્યવસ્થિત ચડી જાય. ડુંગળીનું કટિંગ થાય છે જાણે રોતા હોય એવું લાગે કોકને. ડુંગળી વસ્તુ બધાથી અઘરી છે ભાઈ, ડુંગળી કાપવી એટલે. હા બસ એવી આન્સર એકદમ એકદમ ફટાફટ થઈ જાય ને. હા ચાલો એ થઈ ગયું. ટમેટા થઈ ગયા. વાહ આવે એમ છે કારીગર નો ભાઈ. આ તો કાંઈ નથી આવડતું. જો મસ્તીનું કટિંગ આપણું થઈ ગયું છે. ડુંગળી, ટમેટા અને મરચાં બધાનું કટિંગ કરી નાખ્યું છે મસ્ત. હાલો થઈ ગયું છે મસ્ત કટિંગ. હવે આવી ડીશમાં પેલા લગાડવાનું છે પીઝા ટોપિંગ.
એ બંધ ચાલુ જ રહે તો પેલા લાગી ગયું છે પીઝા ટોપિંગ. હવે એની માથે આવશે પીઝાનો સોસ. હવે લગાડશું પીઝા સોસ. લાગી જશે પીઝા સોસ. એની માથે લગાડશું માયોનીઝ. માયોનીઝ વ્હાઈટ કલરનો સોસ આવે એ લગાડી દેવો હવે મસ્તીનો. વ્હાઈટ કલરનો માયોનીઝ સોસ લગાડી દેવું. હવે એની માથે લગાડી દેવું ટમેટા. ટમેટા ઝીણકા મોટા થઈ ગયા. ટમેટા મોટા કરીને છે થોડા ઝીણકા ઝીણકા કરશું તો ચડવામાં હેલું રહે. કરી નાખીશું. પછી ચાલો ટમેટા થઈ ગયા છે. હવે મૂકી દેવું મરચી. મરચા તીખું ખાતા હોય તો જ મરચા નાખવાના, નકર મરચા નહીં નાખવાના. બાકી વેબસાઇટ મરચા હોય તો હાલે. આપણે આ દેશી મરચા લીધા છે તીખા હોય. યુગભાઈ માટે મોડા બનાવજો, એ તીખા ખાતો નથી. હાલો હવે થઈ ગયા છે મરચા કમ્પ્લીટ. હવે એની માથે થોડી ડુંગળી. બધી ટફિંગ થઈ ગયું છે મરચાનું, ડુંગળીનું બધે. દેખાય છે ને? જોઈ લઈએ તો જો આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈએ આપણે પિઝાનો સ્પાઈસી મસાલો. પછી નાખશું ચીલી ફ્લેક્સ. એની માથે આવશે ઓરેગાનો. હવે એની માથે આ મેન વસ્તુ ચીઝ. આના વગર નકામું હોય. આ ન હોય તો પીઝા નકામા. અમૂલનો આપણે લઈ લીધું છે મોટો એવો લાટો. આ મેન ઘસશું ને ત્યારે જ હાચવાનો સીન આવશે. જો ખમણી
આનો ખમણીમાં ખમણી નાખવાનો જાવ આમ કરી નાખો જો બહુ મસ્ત થઈ ગયું. હા જેટલું વધારે તમે ખમણશો ને એટલું જ અલગ થાય ચીઝ ખાવાની વધારે મજા આવે બધાય જુઓ જો હવે આને મૂકી દઈએ આપણે સાઈડમાં જો મસ્ત ચીઝવાળો થઈ ગયો છે કમ્પ્લીટ હવે એમાં માથેથી છે ઓરેગાનો નાખી દઈએ પાછો છે ચીલી ફ્લેક્સ નાખી દઈએ જો કમ્પ્લીટ આપણો થઈ ગયો છે હવે ખાલી આપણે ગરમ કરવાનું રહે એટલે આપણો પીઝો કમ્પ્લીટ હવે ગરમ કરવા લઈ જઈએ છીએ આપણે સ્ટોપ કરી દો જો પાછો બીજો પીઝા બનાવવા વર્ગી ગયા છીએ આપણે પહેલાં બધા 4 કમ્પ્લીટ કરી નાખીએ 4 કમ્પ્લીટ થઈ જાય પછી જે કાંઈ નોનસ્ટિકી તવીમાં એને કરશું પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ બધા વ્યવસ્થિત ભરી દઈએ અને બધા રાખીને એટલે વાંધો ના આવે પછી કાંઈ બધા કમ્પ્લીટ કરી નાખશું થાય છે એમાં બધી આ વસ્તુ નાખી દઈએ ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને બધી પહેલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે આપણો પીઝા બીજો થાય છે 1 2 3 વસ્તુ 1 2 3 થઈ ગઈ સોસ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો હવે ખમણવાની છે ચીઝ બીજામાં પણ ચીઝ ખમણી નાખીએ આમ તેની સોસ ભેગા નાખી દે ને તો ઘાયા થઈ ગયો પેલું ત્રણેય નોખા નાખતા તેના કરતાં ભેગા નાખી દેવાના એટલે એક હાઈરે ત્રણે મિક્સ થઈ ગયા એમાં મસ્તી ના જાવ થઈ ગયું એક હાઈરે ત્રણે ફૂલાઈ જાય અલગ અલગ કરવામાં પછી ના મેળવે એના કરતાં ભેગા ત્રણે કરી નાખીએ તો હેલું પડી જાય તો ઘાયા ઘા બની જાય તો મૂકી દઈએ આમાં ટમેટા હું નહીં ખાઈ મરચાં નહીં ખાય મરચાં ન નાખતો આ યુગભાઈનો છે આમાં મરચાં નાખવાના નથી મરચાં ખાતો નથી એટલે આમાં ટમેટા અને ડુંગળી નાખજો ટમેટા અને ડુંગળી બે જ વસ્તુ નાખશું હવે કમ્પ્લીટ થઈ ગયું છે ખમણી નાખી ચીઝ ઓલામાં ઊંધું ખમણી નીકળ્યું ખમણી ત્રણ પિઝા કમ્પ્લીટ થઈ ગયા છે હવે એક વધ્યો છે ચાલો ટફિંગ કરવાનો ચાલો કરી નાખીએ એટલે કમ્પ્લીટ 4માં તો બધે ખાઈ લે મા દીકરાને ઘટશે ચારેય ના ઘટાડ ચારેય ઘટાડશો તમે 10 ફેરે 6 ત્રણેય સોસ ભેગા નાખી દે એટલે ફટાફટ થઈ જાય આજ મારે રાંધવાની રજા આ તારે રજા આવું નવું બનાવવાનું એટલે મારે જ રાંધવાનું તારે રજા જોયો મેં કંઈક જ બનાવી દેશે આ બધાને એમ થાય કે વીજ બનાવીશ કાંઈ નથી બનાવી દે
બધું મેં તૈયાર કરી દીધું ત્યાર કર્યું હા હું ડુંગળી મૂળતો તો કઈ દે તૈયાર નથી એક મોર દીધી ખાલી યુગભાઈને યાદ રાખવા જોઈએ આમાં રાખ્યું કે છે ને આ રાખ્યું ને એમ કહું એક આ લઈ લો નાની ઘડી એક ઘટી એટલે એક કાઢવી જોઈએ તો મસ્તી કેવી નાની ઘડી આવે એક બે પિઝા બનાવે તો આ કામની છે નહીં નાખવાની અને આમ કહીને આમાં નાખીએ આપણે આખા ચીઝ વાળા ચીકણા થઈ ગયા આપણે બે ભાઈ નાખીએ પેલા પછી આપણે એને છે ને ગેસ ઉપર કમ્પ્લીટ કરવાના છે ઓવનમાં નહીં પણ આ ગેસ ઉપર બનાવવાનું છે આપણે જો 4 પિઝા કમ્પ્લીટ કરીને બધું વ્યવસ્થિત રાખી દીધા છે હવે એને ગરમ કરવાના રહેશે બાકી બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે એની વસ્તુથી બધી આને ભરી દીધી છે એને કીધું હવે જગ્યાએ મૂકી આવી આ બધી કચરો બચરો સાફ કરી નાખ્યો છે અહીંથી એ બધું કોથરીમાં ભરી લીધું છે હવે આપણે અહીંયા આને ગરમ કરવાના છે તેના માટે નોન સ્ટિકી તવી લઈ આવીએ પહેલાં અને શેકવા માટે હવે આને શેકવા માટે નોન સ્ટિકી તવી લેવા લાગ્યો ચાલો અંદરથી લઈએ પડી છે જો માં પડી પછી જો ના સર કારણ કે આપણે પિઝા હાલતા જતા બનાવતા હોય નોન સ્ટિકી તવી હોય ને તો વાંધો ના હોય બાકી ઓવન જોઈએ આના માટે ઓવન ના હોય એટલે નોન સ્ટિકી તવીમાંથી બનાવીએ એક વસ્તુ નથી આ બધી ઘણી બધી વસ્તુ છે 3 વસ્તુ છે જે આ કઢાઈ છે મસ્તીની પછી તો એનું ઓમાં પડ્યું કડાઈમાં થઈ જાય આ છે એનું ઢાંકણું પાછું જ્યારે થઈ જાય ત્યારે સાફ કરીને આવી જ રીતે મસ્તી મૂકી દેવું પાછું જ્યારે પિઝા બનાવીએ ત્યારે કાઢવાનું પછી મૂકી દેવાનું જો અને આમ કરીને ઢાંકી દેવાનું મસ્ત રીતે મસ્ત બની જાય હાલ લઈને હાલો રસવા હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ છીએ પહેલા મીડિયમ રાખીએ એટલે વાંધો ના આવે હવે આ મૂકી દઈએ એની માથે અને આમાં અંદર થોડુંક બટર એટલે કે ઘી નાખી દીધું છે એટલે ચોટે નહીં આ હવે આપણે આ એમાં પિઝા મૂકી દઈએ છીએ અંદર આ મૂકી દીધો પિઝા અને પછી આ ઢાંકણું એની ઉપર ઢાંકી દઈએ જો આ ઢકાઈ ગયું મસ્તીનું હવે એની રીતે પાકશે ચાર લગન ચીઝ ના ઓગળી જાય તો હવે આમાં ચીઝ ચા લગન ઓગળે નહીં ને ત્યાં લગન એને ગરમ કરવાનો છે પિઝાને બાકીના પિઝા આપણા અહીંયા બધા કમ્પ્લીટ પડ્યા છે એક એક કરીને એક પછી વારો લઈ લેવું જો ચીઝ ગરમ થવા માંડ્યું છે એટલે અંદરનું દેખાતું બંધ થઈ જાય વરાળ આવશે એટલે બહુ ફાસ્ટ ના રાખો ઓછો જેનાથી કરીને બરે નહીં બહુ રાખશો તો પાછો બરી જશે એટલે થોડાક ટાઈમે ચેક કરતું રહેવું નીચે જેથી કરીને બરે નહીં એના માટે ઉસકાવીને છે જોઈ લેવું જો કે બને ત્યાં નોન સ્ટિકી હોય તો ના બરે નોન સ્ટિકી ના હોય તો ધ્યાન રાખવું પડે
તો એમાં નિમક રાખીને પણ તમે નીચે કરી દો. એક વાટકામાં નિમક રાખી દેવાનું અને પછી એની માથે એક ડીશ જેવું રાખીને એની માથે પીઝા રાખી દેવાનું. હવે આપણે ઉતારી લઈએ નીચે. જો ચીઝ ઓગળીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈએ બાય. હવે આપણો એક પીઝા અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. બીજો આપણે મૂકી દીધો છે. તો હવે એને ઢાંકી દઈએ. ઢાંકણું પાછું કમ્પ્લીટ છે. આ ઢકાઈ ગયું છે મસ્તીનું. હવે બની જાય ત્યાં લગ્ન આપણે એની વાઈટ જોઈએ છે કેવો બને છે મસ્તીનો. અહીંયા નહીં આટા મારે છે, અહીંયા નહીં આટા મારે. કેમ આવડતું ના આવડે તો હું બનાવી? તને આવડે? કોઈ દી પીઝા બનાવ્યા? એ આવડે તને? તો પીઝા બનાવવાનું મારે જ બનાવવાનું. એને કંઈ પીઝા બીજા બનાવતા આવડે નહીં કંઈ. રોટલીનું શાક આવડે, બીજું કંઈ આવડતું નથી. રોટલીનું શાક આપને ભાવતા નથી. આવું જ ભાવે બધી કાયમી દરરોજ ને દરરોજ. યુગભાઈ ડેલી કેટલી છે? યુગભાઈ આગળ ચેક કરવા આવશે એવું લાગે છે કે મારા માટે પીઝા બની ગયા. જો આવે છે યુગભાઈ આગળ. જો આવ્યો જો આવી ગયો. આજ મદદ કરવા નહીં હોય કે પીઝા બનાવતા ક્યાંક મદદ કરતા. આજ મદદ કરવા આવ્યો નથી. આગળનો ફોટો છે તમને દેખાડીશ. ટપી બધી ગોઠવતો ને એવું કરતો. આજ કંઈ કર્યું નથી ભાઈસિંગ યુગભાઈ. આજ રમવા વહી ગયો હતો. રવિવાર હોય ને એટલે બધે ઘરે હોય એટલે ભાઈસિંગ રમવા વહી ગયા હતા. હા ટાઈમે જ એવા કમ્પ્લીટ થઈ ગયો છે યુગભાઈનો. તો યુગભાઈને દઈ દઈએ. ચેક કરાવીએ કેવોક છે. યુગભાઈને કેવોક લાગે છે ચેક કરી લઈએ. આજે પીઝા ખાવાની યુગભાઈને બહુ મજા આવે. એવું જ ખાવું હોય ને કાયમી. રોટલી ને શાક ને એવું હોય તો એવું ના ખાવું. એવું પીઝા ને એવું બહુ ભાવે એટલે એવું ખાવું. પાણી પીવા ભાગી ગયો બોલો. અચ્છા પાણી ઓછું પીજે. પાણી પી તો પાછા પીઝા નહીં ખોટે. આ તારા માટે જ છે વધારે. તારે જ વધારે ખાવા છે. તારે ના તારા મમ્મીને બેને બહુ શોખ હતો. હા એટલી વારમાં એટલા. જો આપણો પીઝા બીજો પણ કમ્પ્લીટ થઈ રહ્યો છે. આગળ થઈ જશે. યુગભાઈને દઈ દઈએ. આમાં ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને એવું નાખ્યું નથી એટલે યુગભાઈને એ જ મરચા વગરનો છે. નાખીએ વચ્ચેથી. કઈ બાજુ ચાકુ હવરું છે એ જ નથી ખબર પડતી. મસ્તીના 4 ભાગ કરી દીધા છે યુગભાઈને. યુગભાઈને ભૂખ લાગી છે. પેલા એને દઈ દઈએ. ચેક કરે જોઈએ કેવા લાગે છે યુગભાઈને. ભાવે છે કે નથી ભાવતા યુગભાઈને. આગળ ચેક કરવા દઈએ. અંદર બેસું તારે યુગભાઈને આપી દીધું છે. યુગભાઈ બેસી ગયા છે. હા યુગભાઈ ચેક કરીને કયો કેવું છે એટલે ખબર તો પડે. સજાયું હતું કે ખાવાનું નતું. એને તો શોકેજમાં રખાય છે. ખાવાનું જોઈએ યુગભાઈ. શોકેજમાં રખાય છે કે આને ચેક કરીને કયો એટલે અમને ખબર તો પડે કેવું બન્યું છે. યુગભાઈ ચેક કરવા જઈ રહ્યા છે. જોઈએ છે કેવું લાગે છે. ભાઈ કિસાનનો સોસ નાખી અને ચેક કરી રહ્યા છે કેવું લાગે. ચેક કરીને જોઈએ હું કહે છે યુગભાઈ. ચેક કરો એક બાઈટ ચેક કરીને કયો કેવું છે. જો યુગભાઈ. હા મસ્ત બન્યું. ટેસ્ટ સારો હે. મજા આવી ગઈ ને. તો યુગભાઈનું ખાવાનું ચાલુ છે. બીજું કમ્પ્લીટ થઈ ગયું છે. કે મારે બે પીઝા તો જોહે જ કે. તો મને એવું લાગે છે હું 4 જ લઈ આવ્યો તો મારે ભૂખ્યું રહેવું જોઈએ. એકાદ બાઇટ્સ ખાઈ લેવું તો હાલશે. આપણે અમે એટલી બધી ભૂખ લાગી નથી એટલે. જોકે વધશે ન ખાયા કે 2 પીઝા થોડા કંઈ ખૂટે એનાથી. જો અહીંયા ચાલુ છે પીઝા ખાવાનું. આપણે બનાવી દીધા છે ને અમારા દીકરો બે ખાય છે. સોસ આયરે જો ધરા નહીં ઊભા નહીં થાય. ખાલી નહીં થઈ જાય ને તાલે બેમાંથી કંઈ ઊભા નહીં થાય.